મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। દેશની પહેલી બુલેટ ટ્રેન દોડાવવાને લઈને સૌથી મોટા સમાચાર મળ્યા। દેશની પહેલી બુલેટ ટ્રેન દોડાવવાની તારીખોની જાહેરાત થઈ ગઈ છે। 15 ઓગસ્ટ 2027ના રોજ દેશમાં પહેલી બુલેટ ટ્રેન દોડાવવામાં આવશે। ખૂબ મહત્વપૂર્ણ જાણકારી અત્યારે મળી રહી છે। બુલેટ ટ્રેનને લઈને આ મોટા સમાચાર સામે આવ્યા છે। ઘણા સમયથી આ પ્રોજેક્ટની મંજૂરી આપી દેવામાં આવી હતી। બુલેટ ટ્રેનની તમામ તૈયારીઓ કરવામાં આવતી હતી, એ બ્રિજ બનાવવામાં આવતા હતા। આખરે સમાચાર મળી ગયા છે કે 15 ઓગસ્ટ 2027થી આ ટ્રેન છે એ ચાલુ થઈ જશે। દેશની પહેલી બુલેટ ટ્રેન દોડાવવાની તારીખોની જાહેરાત થઈ ગઈ છે। તમામ મુસાફરો માટે ખૂબ રાહતના ખૂબ મોટા સમાચાર કહી શકાય, કેમ કે 15 ઓગસ્ટ 2027ના રોજ હવે દેશમાં બુલેટ ટ્રેનની શરૂઆત થઈ જશે। મહત્વપૂર્ણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રોજેક્ટમાંનો એક સૌથી મહત્વપૂર્ણ આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કે જેમાં અત્યારે ખૂબ મહત્વપૂર્ણ સમાચાર એ સામે આવી રહ્યા છે કે 2027માં બુલેટ ટ્રેનની શરૂઆત થઈ જશે। 15 ઓગસ્ટ 2027થી બુલેટ ટ્રેન રાજ્યના તમામ લોકો માટે હવે શરૂ થવા જઈ રહી છે। ત્યારે સૌ મુસાફરો માટે પણ આ એક ખૂબ મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય, કેમ કે આ ટ્રેનની જે ઝડપ છે તેમાં થોડી જ મિનિટોમાં જે મુસાફરો છે એ પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી જશે, તેમનો સમય બચશે અને તેમની તે જગ્યા પર પહોંચવું છે ત્યાં પણ તેઓ ઝડપથી પહોંચી જશે। ત્યારે મોટા સમાચાર અત્યારે સામે આવ્યા છે કે બુલેટ ટ્રેનને લઈને હવે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। 2027ના રોજ દેશમાં બુલેટ ટ્રેનની શરૂઆત થઈ જશે। 15 ઓગસ્ટ 2027નો એ દિવસ કે જ્યારે દેશમાં બુલેટ ટ્રેનની શરૂઆત થશે। તો આ દ્રશ્યો જુઓ કે જે પ્રકારે બુલેટ ટ્રેનને લઈને જે કામગીરી કરવામાં આવી રહી છે। હવે આગામી આ એક વર્ષ 2026નું કે જ્યાં તડામાર તૈયારીઓ રૂપે કામગીરી કરવામાં આવશે, કેમ કે અગાઉ પણ જેટલી બને એટલી ઝડપથી આ કામગીરી પૂર્ણ કરવાનું કહેવામાં આવ્યું હતું। 2026 દરમિયાન આ તમામ કામગીરી પૂર્ણ થયા બાદ 2027થી બુલેટ ટ્રેન છે એ લોકો માટે ખુલ્લી મુકાશે। એ તારીખ પણ નક્કી થઈ ગઈ છે 15 ઓગસ્ટ 2027 કે જ્યારે દેશની પહેલી બુલેટ ટ્રેન હવે રાજ્યમાં દોડશે।